પીળા તારા નેજા પર કે લીલા પીળા તારા નેજા પર કે લીલુડા લેજે પાટે પધારો મારા રણુજાના રામદેવ. આહા હા બહુ મોજમાં લાગો હો. રા જોરદાર ના. અને આ ગામમાં તમે એવું વાતો કરી હો? મેચી વાતો કરીએ ગામમાં. મને 4-5 જણાએ કીધું. શું કીધું? કા બોરની કુંડી તમે મને આલી હો હા તો કે એનું પાણી નહીં વાપરવાનું, હા એનું પાણી નહીં વાપરવાનું એવી વાતો કરો તમે ગામમાં. જો બોરની કુંડી આલી છે ને હા બરાબર, હા હું એ ખાલી કુંડી જ આલી છે. હા તો મારા બાપા 1-1.5 લાખ રૂપિયા ચમ ના આલ્યા તમને? હા હા તાર બાપાએ 1.5 લાખ રૂપિયા મને આલ્યા. હા એ મુએ છે ને હા 1.5 લાખ રૂપિયા ખાલી કુંડીના લીધા મુએ. હા એગ્રીમેન્ટ ખાલી કુંડીનું જ કરાવ્યું. અને પાણી હા પાણીનું નહીં કરાવ્યું મેં. તો તે તમારે જોવાનું. અમે 1.5 લાખ રૂપિયા આલીને તમને છૂટા. ના ના મારા જોડે કાગળિયા પડ્યા. હા ત્યાં કૂવો શું કરીએ ખાલી અમે? કૂવો? હા આ કૂવો નહીં કુંડી. બે હારું છે કીધું કુંડી. હા કુંડી. ડિપ્રેશનમાં જતો રહું હું થોડું. હા? ડિપ્રેશન ભૂલી જાઉં છું. ઓવા તાર બાપાને કહે છે હા અને કાગળિયા મારા જોડે પડ્યા. તાર જોવા હોય અભી હાલત બતાવો ને પણ. અરે બતાવું અભી હાલત અભી હાલત બતાવો. બતાવો. હા અભી હાલત બતાવો. હા બતાવો. હા બતાવું. તું કૂવો કરતો હતો ને હા આ ને કુંડી છે બરાબર. એટલે હું ડિપ્રેશનમાં જતો રહું કીધું ખરું તમને. તું ડિપ્રેશનમાં જતો હોય ગમે તે જતો હોય બરાબર. હા કાગળિયા કહેતો હતો ને ઓવા અરે મારા જોડે કાગળિયા હા જો ઓટો હોય. અરે સદુબા તમે ખોટું ના બોલ્યા કે પાણી નહીં ના, આલે એટલે. એ પાણી ના મળે. મેં હા. ખાલી એગ્રીમેન્ટ આને જ હા કર્યા. બતાવો અભી હાલ હા બતાવો બતાવું બતાવો. જો તારા બાપાએ છે ને સહી કરેલી છે ઈ આગળ. જો આ શું લખ્યું છે? શું લખ્યું વાંચો તમે? મને નહીં આવડતું. આ નહીં આવડતું? ના આ સગનલાલ નહીં? સગનલાલ હોવો. હા સગનલાલ તારા બાપા એમને એગ્રીમેન્ટ કર્યું છે હા આ કુંડીનું બરાબર. કુંડીનું આ કુંડીનું બરાબર. કર્યું. આ કુંડીનું એગ્રીમેન્ટ કર્યું છે એમને. એટલે મને આવડતું નહીં. તમે ખોટું બોલતા હોત મને શી ખબર. અરે હું ખોટું બોલું? હા હું ખોટું શું લેવા બોલું? મને આવડતું તો નહીં. હા વાંચો વાંચો તમે વાંચો. હા જો આ સગનલાલે એગ્રીમેન્ટ કરેલું છે મને હા કે કુંડીનું. હા કુંડીનો મને 1.5 લાખ રૂપિયા એમને આલે હોવા. બરાબર. તો પાણી ચમનું આલું તને? હા પણ પાણી વગર અમે કૂવો કરીએ ખાલી એટલે આ કુંડી શું કરીએ અમે? હા હા કુંડી હા કુંડી હે ને હા કુંડી તમારી હા. અને પાણી મારું. ના એવું ના ચાલે. હા કુંડી તમારી ને પાણી મારું. એવું ના ચાલે યાર. તારે જવું હોય હા. જોવા જવું હોય મને લઈ જાય અંદર હું આબા તૈયાર હું. આ તો યાર સરપંચ જોડે આપણે સરપંચ જોડે ન્યાય કરીએ તમ તાર. હા હા સરપંચ જોડે જવું મારા હોય? બાપા તો અત્યારે બાજી આપણે સરપંચ જોડે ન્યાય કરવા જઈએ હેરો. હા તો વાંધો નહીં સરપંચ જોડે જઈએ તો આપણે. હેરો તાન. હા હા હેરો. આ તો પણ આ તો લાવ હું મારા ભાઈબંધને મોકલું. હું કે મારા ભાઈબંધ સારું સારું. ઉભા રે, મારા ભાઈબંધને ફોન કરું. હું ફોટા મોકલું. અરે ફોટા મોકલી દે તમ તાર લેમ્બો પકડી રાખું. મારા ભાઈબંધને ફોટા મોકલું. અરે પકડી રાખું ચિંતા કા કરે તું. ઉભા મારા ભાઈબંધને ફોન કરું. આવું ડોહા તો જ્યાં કરિયાણું લેવા ના મારા ડોહા સોમનાથ જે હો. સોમનાથ જ્યાં ફરવા ઓવા વરસાદ પડે ને તો કે હું ફરી આવું ને થોડું તે હું હા બાપા જવું તાન. એવું હોય. હલો આવું લખ્યું આવું જ આ ફોટો મોકલ્યો જો વોટ્સએપમાં. હા સતુભાઈ કુંડી આલી હ તેરા એવું કે પાણી ના મળે મહિનું આખા ગામમાં વાતો કરે અમારી યાર. ઓવા ઓવા જ નવું લખ્યું. હા તે અત્યારે અમે સરપંચ જોડે જઈએ એ આ તું હો ને એ હા વાંધો નહીં હેન યારો સરપંચ જોડે આપણે. એ હારું. હા હેરો. હા હા એમ હંગાતો જ આવું તારે. હા તે હેરો હારે હેરો ઉતરો 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 જલ્દી. હા હા આવ્યો. ઉભો રે. જો હા અહીંયા લખેલું છે હા એગ્રીમેન્ટમાં. હા શું લખેલું છે? વેચાણ આપનાર હા સતુબા હા બરાબર 1.5 લાખ રૂપિયામાં આ કુંડી હા તને આપેલી છે છગનભાઈને. હા અને બરાબર. પાણી પાણી આમાં quoi લખેલું છે? એટલે લાવો લખી દઉં. એ એવી રીતે થોડું હોતું હશે. તા ના ના ભાઈ એવું ના ચાલે. આ તો યારો સરપંચ જોડે અભી હાલ જ ન્યાય કરીએ આપણે. હા એવો સરપંચ જોડે હા, અભી જઈએ. હાલ જ યારો તા. હા આ કોમ તને બધું હુપ્યું હ ગોમનું
તો રોડ ને કપચી ને એવું નાખવાનું કર્યું હતું તો શું કર્યું હતું એ? ચોમાવું છે ગમે એ થાય ચોમાવું પર ના ચાલે ને પણ મારે ગોમવાળામાં ફળદેન કોઈ આવે ને તો ફળદેન સહી કરી દઉં. એ કહી દેવાનું કે ચોમાવું છે કશું નહીં થાય. ના ચાલે ને મારે તો ગોમવાળાનું વિચારવાનું. હવે બીજું કોઈ ગોમમાં કોઈ તકલીફ ખાલી નાનું કામ ચાયા હતા એ પતી જશે. ના ચાલે ને પણ મારે પેન કોમ લઈ લીધું હોય તો પછી મારે અમારું તરત કોમ કહેવાય. મૂક્યું હતું તો પછી આવું ના ચાલે. હવે જઈને કે બધું મમન ના કહેવો. એવું તો ના ચાલે ભાઈ. કોમ મૂક્યું એટલે તમારે કોમ કરવું પડશે. ન કપાઈને મારે કોન્ટ્રાક્ટ બીજાને આવવો પડે. ના ચા ડામ થઈ જશે. સારું ચાલો તમે કરાવડાવજો કોમ. અને મારું શું કહેવું હા કે જમ બને વહેલું કોમ પતાવજો. ગમવાળાને કોઈ કમ્પ્લેન મારતા આપી જોઈએ નહીં. હવે મારે સરપંચમાં ઊભું રહેવું ન કહું પડે ખોટું જમા તને કહું ના મારે હે ને ગોમવાળાનું મારે વભરાતું નહીં બરાબર. કેટલા ફોન આવી ગયા મારે અને તને કોમ મૂક્યો તે તને ખબર નહીં પડતી ચોમાસું એટલે એવું ના હોય. કોમ થઈ જાય ચોમાવું કેવાય તો હા પણ ઝડપ લેવાનું મારે ફોન છે આયા કરે. હું કરું સરપંચ સરપંચ આવો આવો બોલો. સરપંચ બોલો. અમે ન્યાય કરવા આવ્યા છીએ એ પાસનો ન્યાય આવ્યો અને આમને મારા જોડે અન્યાય કર્યો. શું કરે ભાઈ? એટલે મેં કશું નહીં કર્યું અન્યાય. સરપંચ હા? મેં કુંડી લીધી તારે કે પાણી નહીં લઈ આવવાનું મહી. અરે આવું ભાઈ ના ચાલે. કુંડી લીધી તો પાણી લે જ નતા ને. કુંડી હુકમ લે રહ્યો ખાલી? કુંડી છે ને હા કુંડી એગ્રીમેન્ટ કર્યું હતું ને એગ્રીમેન્ટ કર્યું હતું હા બરાબર. હા હા એના બાપાએ હા હા એના ડોહાએ એગ્રીમેન્ટ કર્યું હતું. હા તાણા મેં છે ને 1.5 લાખ રૂપિયા હા લીધી હતી બરોબર. કુંડી હા હા બરાબર. મેં કુંડી આલી પાણી તમને વાપરવા દઉં. એટલે 2 લાખ રૂપિયા ના લેતા ને મુઈએ. અલ્યા પણ કુંડી લીધી તો પણ પાણી વાપર જ નતા. નાચી વાત કરો હોય યાર તમે. હા ખોટી વાત છે ભાઈ. અરે ના વાપરવા દઉં. હા ના હું ના વાપરવા દઉં. એ, બાકસો એ, રે. એ, બાકસો રે, કદાચ કુંડી ખયો ખયો લીધી. એ. 2 લાખ રૂપિયા ના તારા લે. બાપાને અલ્યા બાકસો ને અલ્યા ઉભા રે ઉભા રે સરપંચ. અલ્યા સરપંચના ઘેર સાહેબ તમે- પણ ઘરે છે તમારા બાપા ઘરે નહીં આવ્યા બાકસો ની નકા ઉપરો હી. સરપંચ તો તાર કન કોઈ લખણ લખણ બખણ બધું છે અને ન્યાયમાં બોલવાનું. સરપંચ સમજાવો ને સમજાવો. હા, લાય, લાય. નકા ઉપરો છે પણ ઘરમાં હેડો આવ્યો. ના ના એ સરપંચ ઉભા રે ન્યાય કરો કોઈ પેલા. ન્યાય લાય, લાવ. 2 લાખ રૂપિયા આલે કોઈ ન્યાય કરો હા હા પેલા પણ એને તમે. લખ એ આ શું ન્યાય લખેલું કરો તારા છો. કન શું હિસાબ લખેલું? લખણ લાય, આલો લાય. લખણ આલો ફટાફટ. લાય, લખણ હેડ આલું. વાંચી લો, બરોબર ને? તો પૈસા મને પાહા લાવો મારા 2 લાખ રૂપિયા. લાય, એ સાચી વાત છે. સર કોઈ લખણ ભાઈ તાર કન? અરે મારા જોડે બધું લખણ છે. લાવો લાવો બતાવો તો હા? જોઈએ. અને પોની ના આલું જ મારા પૈસા પાહા લાવી દો મને. તો પછી એ તો ના થાય સરપંચ. હા, એવું ના થાય એટલે અરે ના થાય ન થઈ લઉં. ના થાય. આ ચપોલ્યા, ના, ના. ચપોલ્યા. એ, ચાંદનો કહું બાકસો ની નકા ઉપરો હી. જોજે આ ડેટા જેવડું થઈને મારા જોડે પાવર ચાલે સરપંચ. અલ્યા જપોએ ન્યાય લેવા આયા ને જપો. સમજા લેવા ને હા સમજાવો ને. હા હા સમજાઈએ સમજાઈએ. લાય, લાય. ડેટા જેવડું થઈને મારા જોડે પાવર હા, ચાલે લાય, સરપંચ. લાય. અલ્યા ભાઈ સવા લાવ લાવ આ રે મારા જોડે આ મને પૂછા. વાંચવા આજે દ્યો, બતાય. જોવા તો દ્યો. લે તમા વાંચજે. મારે હવે ઓછું દેખાય છે. પોખમ ને એના મારા વકીલ જોડે. અરે આ તારા વકીલ જોડે લઈ જવાનો હતો તો પછી મારું સરપંચ નું કોમ હતું એમ કહું હું. અરે તોય તમારે છે ને આવવું પડશે. તમે તમે ગામના છે ને સરપંચ છો. સરપંચ છો. હા લે હેળો હા, હેળો. લઈ હેળો હેડ, હેડ આગળ હેડ, હેડ આગળ. મારા વકીલ છે ને હા બધા કાગળિયા બાગળિયા છે ને બધું જોઈ લે. એ વકીલે કરી આલી તું લખણ. અરે બધું વકીલે જ કરી તું એગ્રીમેન્ટ. હા હમણાં ચોતરે તો આયા બેહી રહ્યા છે. હવે તમારા વકીલ તો સચો આગળ એમ કહું. જો હા. મારા વકીલ છે ને હા કોર્ટ કચેરીમાં છે ને બીજી હોય એમને છે ને કેસ બેસ હોય તો જતા રહે હોય બરાબર. ફોન કરીને બોલાવવા પડે. અરે ફોન કરું હું હા પણ ન્યાય તો હું લેવાનો જ છે. હા તમારા તો વકીલ આવવા લેવાનો. દો. 2 લાખ રૂપિયા નહીં આલે અમે. હલો હા વકીલ સાહેબ બોલો સતુભા અરે આ ચેટલે રહ્યા હો? હું એક કોર્ટમાં આવ્યો તો એક કેસના સિલસિલામાં કોર્ટમાં હતા? હોવા આ મારા એક થોડી મેટર થઈ ગઈ. આપણે પેલું કુંડીનું એગ્રીમેન્ટ નતું કર્યું? હોવા હા તો એનું સોલ્યુશન લાવવાનું હોય. તે શું મેટર હોય એમાં એમાં હે ને આપણે કુંડીનું એગ્રીમેન્ટ કર્યું હોય હા પાણી તો કર્યું નહીં. હા 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 તો તમારે આપવું પડે. હા તો હું આવું 5-10 મિનિટ બે આવું તમે કઈ જગ્યાએ બેઠા હો અમે ગામના ચોતરે બેહી રહી. હા તો આવું 5-10 મિનિટમાં એ સારું સારું જલ્દી આવજો હો. એ હા હા
રે આવો સરપંચ રે આવો વકીલ. આવો સતુભા. સતુભાને આપણે પેલું એગ્રીમેન્ટ કર્યું હતું ને હા હા પેલું કુંડીનું હા બરાબર હા. આપણે કુંડીનું જ કર્યું હતું હા હા ત્યાં બોલો સર. બેહો જો બોલો. આ હા ને અમારા ગામના સરપંચ છે હા હા બરાબર આ એમનો માણસ છે હા અને આ સગનભાઈનો દીકરો છે હા આપણે પેલી કુંડીનું એગ્રીમેન્ટ કર્યું હતું તમને ખબર છે કરે તું હા હોવા. આ છોકરો આવ્યો બરાબર મેં કાગળિયું વંચાવ્યું ને તે એ છોકરો શું કહેવા માંડ્યો કે મારે પાણી જોઈએ છે હા હા પણ એગ્રીમેન્ટમાં એવું લખેલું છે હા 1.5 લાખ રૂપિયામાં કે હું ખાલી કુંડી જ આપું છું એમને પાણી આપતો નહીં. લાવ તો હા. એગ્રીમેન્ટ લાવ ને હું વાંચી લઉં. વકીલ સાહેબ વાંચો વાંચો. એટલે આ પેલા સગનભાઈ દીકરો આપણે જે હા, વેચાણ ભાઈ. કુંડી આપી હા ભાઈ એ સગનભાઈ દીકરો છે. આ આમાં લખાણ એવું છે સરપંચ હા હા બોલો. કે સતુભાઈએ સગનભાઈને કુંડી વેચાણ આપી બરાબર. પણ આમાં એવો કોઈ ઉલ્લેખ કર્યો નહીં હા. કે તમે પાણી આપવાનું કે નહીં આપવાનું એવું તમે લખાણ કરાયું નહીં. એટલે મેન મોટી ભૂલ સતુભાઈ તમારી છે. એ કેવી રીતે તો તમે એવું લખાણ કરાયું નહીં. હા તમે એવું લખાણ કરાયું કે કુંડી વેચાણ આપવાની છે સગનભાઈને હા. પણ એવું લખાણ સરપંચ આમને કરાયું નહીં નહીં, તો ભૂલ. કે પાણી વેચાણ આપવાનું છે કે નથી એવો ઉલ્લેખ કરાયો નહીં. તો મોટી ભૂલ ભાઈ તારી છે ને સતો ખબર નહીં પડતી. અરે આ તારા છોકરાને ખોટો દબાઈ કરે. ભૂલ થઈ જાય પણ એનો બાપો સોમનાથ ફરવા ગયો એમાં હું કરું તો છોકરો નહીં લેવા આવ્યો તો એટલા માટે અમારે વકીલ સાહેબને બોલાવવા પડ્યા તમારે. તો એને બાપા ફરવા જતા રહે તો હું શું કરું પણ તમારે એવું પહેલેથી લખાણ કરાવવું જોઈએ ને કે હા. કુંડી આપવાની છે પાણી નહીં આપવાનું એવું અંદરનું. તમારે પેલા ના લખાવજો હો. તમે જો આ લખાણ કરાયું પણ આમાં ખાલી એવું જ લખ્યું છે કે કુંડી વેચાણ આપી સગનભાઈને પણ એવું કોઈ ઉલ્લેખ કર્યો નહીં નહીં કે કર્યો. પાણી આપવાનું છે કે નહીં. મોટી તમારી જ ને. મારી ભૂલ સરપંચ તો ભાઈ જોડે હવે ચોરો અમને બીમાર હાથની ચોરો તમે એક ચોરો. મારી ભૂલ થઈ ગઈ થઈ જાય ને હા ગુનો કબૂલ હે ને ગુનો કબૂલ છે અને પાણી આપી દે એમને તો આ છોકરાને હવે- તડપાવાનો તારે ખોટો. હવે તમારે આમને કુંડી આપવી પડશે ને પાણી અંદર નુએવા પડશે. તમારે કશું કહેવાશે નહીં. કશું વાંધો નહીં આમાં ત્યાં ભૂલ ડોહા આવે તમારી ને હમ ત્યાં બાપા સોમનાથ થી ફરીને આવે ને તો મોકલજે હમ બરાબર અને કુંડી આપી દે અને પાણી આપી દે હું બાપાને કહ્યા બધું હું બાપાને કહે તમ તાર. હા આ સરપંચે તો મારી હા કાઢ નાખ્યો મારો વકીલ ભૂલ સાહેબ તમારી હે તો પછી ને. આ વકીલે લખ્યું સાચું લખ્યું હે તો અમે ભૂલ હે ને ભાઈ ઉલ્લેખ કરાયો નહીં તો પછી ને. ભૂલ તમારી ગુનો કબૂલ કરો. છોકરો મને તો જે કે એ જ નહીં લેવાય. લખું ને હા. જો, આ લખણ તમને હા, દેખાય હા દેખાય આ જો. હા લખેલું જ છે. આવું આવું લખણ કરાવી દીધું તમે એટલે મેં એ લખણ કર્યું. જો તમે એવું કીધું હોત કે અંદરનું પાણી આપવાનું નથી તો હું એવું એગ્રીમેન્ટ બનાવત. હમ. તો વકીલ સાહેબ આનો વટલો રસ્તો કાઢવો પડશે આ ભાઈ. હવે આમને તો શું કુંડી આપવાની ને પાણી આપવું જ પડશે. હવે તો છૂટકો જ નહીં આપ્યા વગર. પછી પાણી લઈ જા અને કુંડી નાલ દે. હા, એવું ચાલનું કરવાનું પછી અમારે કુંડી કોમ ની તાણ એમની પણ- મય લખેલું નહીં તો તમને હાલ. પણ ના હવે તો આ જે સગનભાઈ નામને હવે તો આ કાયદેસર કહેવાય. આ જો કાયદેસર લખણ લખાણ કહેવાય. છે, હવે લખાણ. આપી દીધું એટલે પાણી એમનું થઈ ગયું અને કુંડી એમની થઈ ગઈ. હા બરાબર ને. બરોબર છે. ત્યાં ડોહા આવે ને હવે આમાં મેન મોટી ભૂલો આમ નહીં. કોમ નહીં. મારી ભૂલ છે ત્યાં ડોહા આવે એટલે કહી દેજે ફરી ભરીને આવે ને કહી દેજે કુંડી એ તમારી ને પાણી એ તમારું બરાબર પણ હા હું એક ખેડૂત છું વકીલ તમને ખબર છે હમ. બરાબર હા હા આ છોકરાને છે ને હા. ભલે એના બાપા ફરવાના આવી ગયા એને હે ને કુંડી આપી દઈશું આપણે અને પાણી આપી દઈશું હા. બરાબર પણ મારે એક વખત છે ને કુંડીએ જવું પડશે હા તો હે, આમાં ઉભા તમારે રહો. જવું હોય હા, તો તો તમે હું નીકળો નીકળું, હું નીકળું. હા. હા, વાંધો નહીં. અને કોઈ કામ હોય તો ફોન કરજો. હા એ હા સાહેબ, હા, હા લ્યો તમારું લખણ. આ મારું થઈ ગયું ને હવે. હા આથી કુંડી તમારી આ લખણ તમારી જોડે રાખવાની અને તમારે એક કોપી લઈ લેવાની. હા. હવે હા વકીલ સાહેબને જવા દો. આપણે અને આ ભાઈ જોડે માફી માંગી લેજો બરોબર. ચાલો કુંડી. આની એક જેક મને અરજી એમ કહ્યું લે. સરપંચ હા ચલો આપણા ખેતરે જઈએ છીએ આપણે આ શેતરત આવી ગઈ ને તો આ જ કુંડી હતી. હવે આ કુંડી હતી આ કુંડી હા. અને પબરો પણ હા
આ રહી એક કુંડી હા બરાબર હા આ કુંડી આજથી તમારી હા અને પોણી એ તમારું હમ. બરાબર તારું તમે ખેડૂત છો અને હું એક ખેડૂત છું બરાબર તું કહેતો હોય તો તારી માફી માંગી લે. ના ના તમે મારા મોટા માફી ના માંગો હા? તમે ભૂલ નતા શીખતા ને એટલે મારે આ બધું સરપંચ જોડે ન્યાય કરવા જવું પડ્યું તમે ભૂલ શીખાડી મારાથી દેવા ભૂલ થઈ પહેલા જાય. તો હું સરપંચ જોડે ના જતા ને તો કશું જ નહીં મારાથી ભૂલ થઈ જાય. હા મોટી બરાબર ભૂલ તમારી હ આ છોકરાનો વાક જ નહીં એને બચારે ન્યાય માગ્યો હ કુંડી આપી દીધી પોણી આપી દીધું તને ઝેરોક્ષે આપી દીધી હા. આ જે એગ્રીમેન્ટ કરી દીધું ને હમ. તાર પપ્પાએ હા એની એક ઝેરોક્ષ છે ને મને આપજે અને આ મારી જમીન છે ને હા બરાબર કુંડી ને પોણી તમારું આ જમીન મારી તો મેં હા, તો બરાબર. જમીન માંગી તા હમ. હા આ સતુભાની ભૂલ હતી બરાબર સતુભા જોડે હું તારી જોડે માફી મગાવરાવું હું હા અને એની વસ્તુ જે હોય હાલ દેવાનું એક એક કોફી તારે રાખવાની એક કોફી ના માફી માંગ તારી ભૂલ માફી માગી લો મારી ભૂલ છે. હા બરાબર આ જે મારા જોડે જે કર્યું એ બીજા કોઈ જોડે ના કરતા તમે અરે જે આમ ખોટું બધું ના કરે કરો. ને એને ભગવાન જોઈ રહ્યો ઉપર વાળો હા આ કોઈ ભૂલ નહીં કરવાની બરાબર ના કરું થશે તો પાસ આમ બધું ના કરું સરપંચ. અરે અમારે સરપંચનું નો બદલમ થાય ખબર હા કારણ કે ન્યાય આલવો પડે મારે છોકરાને સાચો આલવો પડ્યો બરાબર બરોબર હે ને ભાઈ તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો